આજે જન્માષ્ટમીનો પાવન તહેવાર છે ત્યારે જન્માષ્ટમીની ઉજવણીને લઈને દ્વારકામાં તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે। દ્વારકાના નાથ દ્વારકાધીશના જન્મોત્સવની તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે આહિર સમાજ કાન્હા વિચાર મંચ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આહિરોના દ્વારે ભગવાન દ્વારકાધીશનું બાળપણ વીત્યું છે। ભગવાન દ્વારકાધીશનો 5252મો જન્મદિવસ દ્વારકામાં ઉજવાઈ રહ્યો છે। આહિર સમાજ દ્વારા અને કાન્હા વિચાર મંચ દ્વારા હાલ જે છે દ્વારકા આહિર સમાજથી ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન થઈ ચૂક્યું છે। સતત 9મા વર્ષથી આ શોભાયાત્રા પ્રસ્થાન થઈ રહી છે। આપણી સાથે અહિરાણીઓ જોડાયેલી છે, તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું। બેન, સતત 9 વર્ષથી આ શોભાયાત્રા, શું કહેશો? જય દ્વારકાધીશ। પહેલા તો આ આહિર સમાજના પરંપરાગત ડ્રેસમાં જે ટ્રેડિશનલમાં આપ બધા જોઈ રહ્યા છો તે અમારા દ્વારકાધીશ કે અમારા ઈષ્ટદેવની અમારી પર અસીમ કૃપા છે કે દર વર્ષે અમે કંઈક નવું કરતા રહીએ છીએ અને એમાં અમને દ્વારકાધીશ સફળતા આપે છે અને હજુ પણ આગળ પણ આ ચાલુ જ રહેશે। આપણી સાથે પાલભાઈ જોડાયેલા છે। પાલભાઈ, ભવ્ય શોભાયાત્રા, સતત 9મા વર્ષે શોભાયાત્રા, શું કહેશો? આ 8મું વર્ષ છે કાન્હા વિચાર મંચ દ્વારા ભગવાન દ્વારકાધીશની એમની નિજ નગરીની અંદર રાજાધિરાજ સ્વરૂપે ભગવાન દ્વારકાધીશ નગરચર્યાએ નીકળે છે અને દર વર્ષે કંઈક ને કંઈક નવું આ કાન્હા વિચાર મંચ કરે છે। દર વર્ષે ઓછામાં ઓછા 5 મટુકી ફોડના કાર્યક્રમ હોય છે। આ વખતે તમે જોવ છો કે નાસિક ઢોલ સાથે આગળ દીકરીઓ છે એ તમામ લોકોને મનોરંજન કરાવે છે અને આ રથયાત્રાનું એક આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। ભાઈ, રથયાત્રા સતત 8મા વર્ષે, શું સંકલ્પ આપશો? કઈ રીતના આયોજન? ભગવાન શ્રી કૃષ્ણની જે સંદેશો છે કે કર્મ કરતો જા ફળની આશા ન રાખ અને વસુદેવ કુટુંબકમની જે વાત છે, જય જગતની જે વાત છે, જે ભગવાન શ્રી કૃષ્ણ એ શું કહેવાય કુદરત તરફ જે પાછા વળવાનો એનો જે એક સંદેશો હતો, મોરલી હોય, વાંસ હોય, ગાય હોય, ગોવર્ધન પર્વત હોય, દરેકમાં કૃષ્ણએ પ્રકૃતિનો સંદેશો આપ્યો છે અને આજે અમે પણ એ કહીએ છીએ ભગવાન દ્વારકાધીશના જન્મ દિવસે આપણે સૌ પાછા ફરીથી પ્રકૃતિ તરફ પાછા વળીએ, પ્રકૃતિ તરફ પાછા વળીએ એવા સંદેશ સાથે, વસુદેવ કુટુંબકમની ભાવના સાથે કાન્હા વિચાર મંચ દ્વારા સતત 8મા વર્ષે ભવ્ય શોભાયાત્રાનું જે આયોજન કરવામાં આવ્યું છે। કેમેરામેનને ફરી કહીશ કે શોભાયાત્રાના જે દ્રશ્યો બતાવવામાં છે, ભવ્ય કાન્હાની પ્રતિમા છે કે જે આખા દ્વારકામાં ફરી અને એકતાનો સંદેશો આપશે, ભાવનાનો, પ્રેમનો સંદેશો આપશે અને એકાત્મ ભાવના અને વસુદેવ કુટુંબકમની ભાવના છે તે સમગ્ર વિશ્વમાં ફરી પ્રસ્થાપિત થાય તેવા સંકલ્પ સાથે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। કેમેરામેન હિરેન ગાંધીની સાથે નથુ આહિર, ગુજરાત ફર્સ્ટ, દ્વારકા।